મોગલમાંનો સૌથી મોટો ચમત્કાર અને તેમનો ઇતિહાસ જાણો। રાધે રાધે દર્શક મિત્રો, માં મોગલમાંનો એવો ચમત્કારી ઇતિહાસ વિડિયો જોઈને તમે પણ સોંપી જશો। તો ચાલો સાથે મળીને જાણીએ ઇતિહાસ અને માણીએ દર્શન। આનો સંપૂર્ણ ઇતિહાસ એક લાંબી અને રસપ્રદ લોકવાયકાઓથી ભરેલી કથા છે। તેમનો ઇતિહાસ લગભગ 1350 વર્ષ જૂનો માનવામાં આવે છે। અહીં તેમના જીવન અને ઇતિહાસની મુખ્ય બાબતો રજૂ કરવામાં આવી છે। જન્મ અને બાળપણ। મોગલમાંનો જન્મ દ્વારકા નજીકના ભીમરાણા ગામમાં આસો સુદ 13ના દિવસે થયો હતો। તેમના પિતાનું નામ દેવસુર ધાંધણિયા અને માતાનું નામ રાણબાઈમાં હતું। એવું કહેવાય છે કે જન્મ સમયે મોગલમાં બોલી શકતા ન હતા। ચમત્કારો અને પરચાઓ। નાનપણથી જ મોગલમાએ ઘણા ચમત્કારો દેખાડ્યા હોવાની લોકવાયકાઓ છે। એક પ્રસંગ અનુસાર જ્યારે તેઓ 40 વર્ષના હતા અને બોલી શકતા ન હતા ત્યારે એક વાંજિયા સ્ત્રીએ અડદના દાણા નાખીને જંગલમાં આગ લગાડી દીધી। ત્યારે મોગલમાં બોલ્યા કે શેમાં આવે છે અને તેમની વાણી પાછી આવી। તેમણે ઘણા દુઃખી અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી અને તેમના દુઃખો દૂર કર્યા હોવાની વાતો પ્રચલિત છે। લગ્ન અને ધરતીમાં સમાવો। મોગલમાના લગ્ન જૂનાગઢના બસણ તાલુકાના ગરવાડી ગામના તેમના ફોઈના દીકરા સાથે નક્કી થયા હતા। લગ્ન સમયે જ્યારે જાન આવી રહી હતી ત્યારે કોઈ કારણસર તેમને દુઃખ થયું અને તેઓએ કહ્યું કે હવે હું ભગુડાવાળી મોગલ તરીકે ઓળખાઈશ। એમ કહીને તેઓ ધરતીમાં સમાઈ ગયા। ધરતીમાં સમાતી વખતે તેમણે કહ્યું હતું કે તેઓ હંમેશા ચારણો માટે આશીર્વાદરૂપ રહેશે અને 9 લાખ લોબળિયાળીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ। ભગુડામાં મંદિરની સ્થાપના। જ્યાં મોગલમાં ધરતીમાં સમાયા તે જગ્યાએ તેમનું મંદિર બનાવવામાં આવ્યું જે મોગલધામ ભગુડા તરીકે ઓળખાય છે। આ મંદિર આજે પણ ઘણા લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે। અન્ય માન્યતાઓ અને સ્થાનો। કેટલાક લોકો મોગલમાંનું જન્મસ્થળ ઓખાદરા ગામ પણ માને છે અને ત્યાં પણ તેમનું એક મંદિર આવેલું છે। કચ્છના કબરાઓમાં પણ મોગલધામ આવેલું છે જે પણ ઘણું પ્રસિદ્ધ છે। મોગલમાં માત્ર એક ચોક્કસ સમાજના નહીં પરંતુ 18 વર્ણના લોકો માટે આસ્થાનું પ્રતીક છે। તેમની દયા અને ચમત્કારોની વાતો આજે પણ લોકોમાં જીવંત છે અને ભક્તો તેમને શ્રદ્ધાથી પૂજે છે। ભગુડાનું મંદિર તેમનું મુખ્ય સ્થાનક છે જ્યાં વર્ષભર ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે।